આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડમાં ખુલ્લેઆમ મોપેડ પર દારૂ લઈ જતા બુટલેગરનો વિડીયો સામે આવ્યો. જો કે આ વિડીયોને અમારી ચેનલ પુષ્ટિ કરતી નથી. વલસાડ તાલુકા ખાતે ખુલ્લેઆમ દારૂ લઈ જતા બુટલેગરનો વિડીયો સામે આવ્યો હતો. વલસાડ તાલુકાના અટગામ રોડ ઉપર બુટલેગર દ્વારા મોપેડ બાઇક ઉપર મોટી માત્રામાં દારૂ લઈ જતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. 31ના દિવસો નજીક આવી રહ્યા છે, જેની ઉજવણી કરવા દારૂ ગુજરાતમાં ઘુસાડવા બુટલેગરો અવનવા કિમિયાઓ અજમાવે છે. ત્યારે મોપેડ ઉપર દારૂની હેરાફેરીનો વિડીયો સામે આવ્યો છે. જોકે આ વિડીયોની પુષ્ટિ અમારી ચેનલ કરતી નથી. વલસાડના ધનોરી ગામે દીપડો પાલતુ શ્વાનનું મારણ કરી લઈ જતા સીસી કેમેરામાં કેદ. વલસાડ તાલુકાના ધનોરી ગામના પટેલ ફળિયામાં દીપડાએ પાલતુ શ્વાનનું મારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાક સમયથી વલસાડ તાલુકાના આજુબાજુના ગામોમાં દીપડાઓ રહેણાંક વિસ્તાર તરફ જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે વલસાડના ધનોરી ગામે એક પાલતુ શ્વાનનું મારણ કરીને લઈ જતા દીપડાની સમગ્ર ઘટના સીસી કેમેરામાં કેદ થઈ હતી. સમગ્ર મામલે ફોરેસ્ટ વિભાગને જાણ કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના મીડિયા કર્મીઓ માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો. કેન્દ્ર સરકારના ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડક્રોસ શાખા ખાતે જિલ્લાના મીડિયા કર્મીઓ માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. કેન્દ્ર સરકાર દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મીડિયા કર્મીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડક્રોસ બ્લડ બેંક ખાતે જિલ્લાના મીડિયા કર્મીઓ માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં બ્લડ કાઉન્ટ, બ્લડ ગ્રુપ, લીવર ફંક્શન, લિપિડ પ્રોફાઇલ, કિડની ફંક્શન ટેસ્ટ, યુરિક એસિડ ટેસ્ટ, હાડકા માટે કેલ્શિયમ સહિત થાઇરોઇડ માટે હોર્મોનલ ટેસ્ટ, વિટામિન B12, વિટામિન C, ડાયાબિટીસ અને અન્ય ચેકઅપ કરવામાં આવ્યા હતા. આ કેમ્પનો જિલ્લાના પત્રકારોએ લાભ લીધો હતો. ભરૂચથી રિપોર્ટર અવિસૈયદ, સંકલ્પ ન્યૂઝ. હું ડૉક્ટર LR ગોહિલ, ગાયનેકોલોજીસ્ટ, ચેરમેન શ્રી રેડક્રોસ સંસ્થા ભરૂચ, આપ સર્વનો આવકાર કરું છું. પત્રકારો એટલે સમાજનો અરીસો. તેઓ દ્વારા સારા અને નરસા સમાચારો આપણને સુધી પહોંચે છે. રેડક્રોસ સોસાયટી એક સેવાભાવી સંસ્થા છે. તેના દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલે છે. તેનો બહોળો પ્રચાર આપસી તરફથી થાય છે. પત્રકારોની જિંદગી ઘણી જ પ્રવૃત્તિશીલ હોય છે. તેઓ માટે કોઈ સમય હોતો નથી. તેઓ ક્યારે જમે છે, ક્યારે આરામ કરે છે અને રાત દિવસ એ લોકોને સમાચાર માટે, બ્રેકિંગ ન્યૂઝ માટે અને રીલ માટે દોડધામ કરવાની હોય છે. આથી તેઓની તબિયત ઉપર અસર પડતી હોય છે અને એ માટે તેઓની તબિયતને ચેકઅપ થાય તે માટે અમારા સ્ટેટ બ્રાન્ચના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે દર વર્ષે મફત કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને તેની અંદર બ્લડ ગ્રુપ, હિમોગ્લોબિન, કિડની, લીવર, થાઇરોઇડના બધા રિપોર્ટ કરવામાં આવે છે અને 35 વર્ષની ઉપરના પત્રકાર ભાઈઓ માટે એક્સરે અને ECG પણ મફત ઉપલબ્ધ કરવામાં આવે છે. આપ સર્વો બહોળા પ્રમાણમાં આ કેમ્પનો લાભ લઈ આવ્યા છો તે બદલ હું આપ સૌનો આભારી છું. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.